કહેવાનું વસ્તુ કેવી છે, ખેડૂતને લઈને જયારે આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ ને, આમાં નિષ્ફળ જઈને આપણે આમાં મરવાની તાકાત રાખવી જોઈએ. આવા તમારા શબ્દો હતા, મારા હતા. નિષ્ફળ સવાલ જ નથી. અમે આની અંદર સ્પષ્ટ અમે નિવેદન છે અમારું કે આ આંદોલન છે એની અંદર અમે રજૂઆત સુધી પહોંચ્યા. કૃષિ મંત્રી સાંભળવા તૈયાર થયા એટલે રજૂઆત કરી દીધી છે. હવે એ રજૂઆતથી આપણું કામ ન થાય તો આંદોલન થોડું પૂરું થાય. જ્યાં સુધી ત્રણેય માંગ. મારી વાત સાંભળો, ખેડૂતોનું મનોબળ તૂટે ને ત્યાં આંદોલન પૂરું થઈ જાય. પરેશભાઈ, તમે કોશિશ કરો એકવાર ભેગું કરવાનું. જે આપણે જુનાગઢ તમે અલ્ટિમેટમ આપણે આપવા માટે ગયા હતા, એટલું માણસો હતું ને, હવે તમે બીજી વાર અલ્ટિમેટમ એવડું કરો, જો માણસો ભેગું થાય તો મને કહેજો. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હમણાં થોડા સમય અગાઉ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સાથે ખેડૂતોને લઈને એક મુલાકાત કરી હતી. એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા અને પરેશ ગોસ્વામી અને ખેડૂત વચ્ચેનો ઓડિયો છે એ પણ ચર્ચાનું કારણ બન્યો હતો. પરંતુ હવે આ સમગ્ર મામલે અમારા એડિટર ગોપી ઘાંગરે જે સમયે પરેશ ગોસ્વામીની સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા આ વાતને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ખેડૂતોને લઈને ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે. એવામાં આપણે જોયું હતું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તે ખેડૂતોના મુદ્દાને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને મળવા ગયા હતા અને એ બાદ એક ખેડૂત વચ્ચે અને પરેશ ગોસ્વામી વચ્ચે જે વાતચીત થઈ હતી એ ઓડિયો ચર્ચાનું કારણ બન્યો હતો અને ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા. સૌથી પહેલા તો ઓડિયોને લઈને અમારા એડિટર ગોપી ઘાંગરે પરેશ ગોસ્વામી સાથે જે સમયે વાત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. આપણી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશ ગોસ્વામીએ જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સવાલ ઊભા થવા લાગ્યા. એક ખેડૂતનો ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અત્યારે અને પરેશભાઈ, તમને સીધો પૂછવા માંગીશ કે આ ખેડૂત જે સવાલ ઊભા કરી રહ્યો છે એને લઈને આપનું શું કહેવું છે? પહેલા તો વાત એ છે કે જયારે પણ આપણે ખેડૂત માટે લડતા હોય એટલે ગુજરાતની અંદર જે લાખોની સંખ્યામાં ખેડૂત છે એ બધાનો હક છે કે પોતાના મુદ્દા ઉપર સવાલ કરી શકે જયારે તમે એના માટે આંદોલન ચલાવતા હોય ત્યારે. એટલે વાત આની અંદર એ છે કે આ ક્યાંય ખેડૂતને પણ ગેરસમજ થઈ છે. ખેડૂતને ઘણાને એવું છે કે મુદ્દા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે હું આપને કહું, ગઈકાલે પણ અમારા વેધર ટીવીના માધ્યમથી અમે આખો લેટર પેડ પણ બતાવેલો છે. કૃષિ મંત્રી સમક્ષ અમે જે વાત કરી છે એમાં 3 મુદ્દા છે જેની અંદર દરેક ખેડૂતનું બે એ માફ કરવામાં આવે. બીજો મુદ્દો છે કે અત્યારે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં 125 મણની જગ્યાએ 200 મણ મગફળી છે ખરીદી કરવામાં આવે. ત્રીજો અમારો પ્રશ્ન છે, મુદ્દો છે એ છે કે જે વર્ષ 2019 ની અંદર જે પાક નુકસાની ગઈ હતી ને પાક ધિરાણ ને જે પાક વીમો પાસ થયો હતો આજ દિવસ સુધી ખેડૂતને એકાઉન્ટમાં નથી આવ્યો, તો એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને 2019 નો વીમો છે આપવામાં આવે. આ 3 મુદ્દા છે કૃષિ મંત્રીને લેખિત આપ્યા છે. વાત એ છે કે આંદોલનની જયારે શરૂઆત થઈ ત્યારે જુનાગઢથી થઈ છે. જુનાગઢની અંદર કલેક્ટર કચેરી અમે અલ્ટિમેટમ આપ્યું હતું અને એ પછી અમારું આયોજન હતું કે હવે અમે આગળના સમયમાં ગાંધીનગર જશું ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. આ વચ્ચે અમને કૃષિ મંત્રી કાર્યાલયમાંથી આમંત્રણ આપવામાં આવ્યું કે તમે આવો, તમારા જે મુદ્દા છે અમારે સાંભળવા છે. વાત કરી એટલે અમે દરેક ખેડૂતને વાત કરી, અમારા જે કિસાન સહકાર સમિતિના કન્વીનરોને વાત કરી અને બધાએ સર્વાનુમતે એક નિર્ણય કર્યો કે આપણે કૃષિ મંત્રી સાંભળવા માંગતા હોય તો એક વખત આપણે ચર્ચા કરવી જોઈએ. તો એના ભાગરૂપે અમે 3 ડિસેમ્બર 2025 ના રોજ અમે કૃષિ મંત્રી સાથે ચર્ચા કરીને અમારે જે મુદ્દા હતા એ લેખિતમાં આપ્યા છે. હવે જોઈએ છે આગળ સરકાર શું કરે છે. જો આ 3 મુદ્દા ઉપર કોઈ સોલ્યુશન નથી મળતું તો આ આંદોલન છે ગાંધી ચિંધ્યા માર્ગે છે ચાલુ રહેવાનું છે. આ 3 મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી ખેડૂતો છે લડતા રહેવાના છે. માની લઈએ કે કદાચ આમાંથી એક મુદ્દો સોલ્વ થાય અથવા તો 2 મુદ્દા સોલ્વ થાય તો 2 મુદ્દા સોલ્વ થયા પછી પણ જે એક મુદ્દો બાકી રહેલો હશે એ મુદ્દા માટે પણ લડતું રહેવાનું છે. મતલબ કહેવાનું એ છે કે મરતે દમ તક 3 મુદ્દા સોલ્વ ન થાય ત્યાં સુધી કિસાન સહકાર સમિતિ છે આ 3 મુદ્દા સામે લડવાની છે. પણ પરેશભાઈ, કારણ કે ઓડિયો મેં આખો સાંભળ્યો, ક્યાંક ખેડૂતોને એવું લાગ્યું કે તમે થોડી જલ્દી કરી નાખી છે, કે તમારા ઉપરનો જે વિશ્વાસ છે એ ઓછો થઈ રહ્યો હોય. બિલકુલ બેન, વિશ્વાસ ઓછો થવાનો કોઈ સવાલ નથી. એનું કારણ છે કે આપણે તો ખેડૂત માટે લડીએ છીએ એટલે લડવા માટે જો સરકાર આપણી સામે બેસી અને જો મુદ્દો સોલ્વ કરતી હોય તો પણ આપણો હેતુ તો એટલો જ છે કે મુદ્દો સોલ્વ કરવો. આપણો કોઈ એવો હેતુ નથી કે કોઈ તોફાન કરવું કે આપણે કોઈ તોફાની તત્વો નથી. અમે બધા તો ખેડૂત છીએ. ખેડૂત તરીકે
જે આપણી સમસ્યા છે એ સમસ્યા સોલ્વ કરવાની છે. જો એ વાતચીતથી થાય, બેસીને થાય, આંદોલનથી થાય કે ભૂખ હડતાલથી થાય, જે રીતે પણ આ મુદ્દો સોલ્વ થાય એ રીતે મુદ્દો સોલ્વ કરવાની વાત છે. અમારો પ્રશ્ન અત્યારે એટલો જ છે કે આ 3 મુદ્દા છે એ સરકાર આ 3 મુદ્દામાં ખેડૂત સાથે ન્યાય કરે. એ જે રીતે પણ કરેલી એ રીતે કે સરકાર તરફથી જયારે સામેથી આમંત્રણ હતું તો અમે એક વખત એ પ્રયોગ પણ કરી લીધો. એ પ્રયોગમાં પણ કદાચ આપને સફળતા નહીં મળે તો આગળ જે કરવાથી પણ સફળતા મળશે એ તમામ કાર્યક્રમો કરવામાં આવશે. કારણ કે પરેશભાઈ, ઘણા બધા લોકો અને ઘણી બધા ચર્ચામાં એવું નીકળે છે કે જ્યારે સરકાર સાથે મીટિંગ થાય છે ત્યારબાદ પછી આખા મુદ્દાને ભૂલાઈ જવામાં આવે છે. બિલકુલ ભૂલવાનો કોઈ સવાલ જ નથી. હું આપણે એ જ કહું છું કે જ્યાં સુધી આ મુદ્દા સોલ્વ ન થાય ત્યાં સુધી લડવાનું છે. ભૂલવામાં જે આવે એમાંથી અમે નથી, અમે કંઈક અલગ માટીના છે. અમે એ કિસાનો છે કે અમારી જે વાત હોય વ્યાજબી હોય, એકદમ કાયદાકીય રીતે હોય, અને આ વાત જ્યારે પણ અમારી સોલ્વ ન થાય તો જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી અંત સુધી લડવાનું. આ તો કદાચ ગમે એટલી લાંબી લડાઈ લડવી પડે અને આમાં ગમે એ કરવું પડે તમામ માટે અમારી તૈયારી છે અને દમખમથી લડીશું. અને મને વિશ્વાસ છે કે અમારી લડત છે એ આ 3 મુદ્દા સોલ્વ કરવામાં સફળ રહેશે. એટલું જ નહીં, જે ખેડૂત અને પરેશ ગોસ્વામીનો એક ઓડિયો વાયરલ થયો હતો કે જેના કારણે સમગ્ર તર્ક વિતર્ક સર્જાયા હતા. જે રીતે ખેડૂત દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, પરેશ ગોસ્વામીને ઘણી બધી વાત કહેવામાં આવી હતી, એ ઓડિયો ઉપર પણ હવે નજર કરીએ. સીતારામ પરેશભાઈ. સીતારામ. આ કાલે થયું એ આખું અલગ થઈ ગયું પરેશભાઈ. કેમ, કેવી રીતે? સોશિયલ મીડિયામાં જે આપણે જાણવા મળ્યું કે ન્યૂઝના મારફતે કે જે આપણા મુદ્દાઓ છે એ મુદ્દાઓને તો હાવ સાઈડ જ છોડવામાં આવ્યા. ક્યાં છોડ્યા? પણ તમે જરૂર તમને એટલે લેટર પેડ એ લેટર પેડ ની વાત નથી કરતો. આપણે જે ન્યૂઝમાં તમે જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રીને જે કહો છો એ વસ્તુ તો આ મુદ્દાની કોઈ છે જ નહીં એમ કહું છું. તમે સાંભળો, એ જે પ્રવીણભાઈ આસોદરિયાનો નંબર છે ને તમારી પાસે, હા, તમે પૂછો. 3 મુદ્દા લેટર પેડમાં છે. આપણે અહીંયા વાંચીને સંભળાવ્યા, પણ જે વ્યક્તિ વિડીયો બનાવતો હતો એ બાય મિસ્ટેક કદાચ એવું બન્યું હશે કે વિડીયોમાં આપણે જે બોલીએ છીએ એનામાં એને કેપ્ચર નથી કર્યું. હા, બાકી 3 મુદ્દા છે. તમારે ત્યાં વાત મગફળીના ઘાટીની વાત થઈ હતી. ઘાટીની એટલે આ ડેમેજ રિજેક્ટ કરી ને? હા, એ થઈ જે 200 ગ્રામ 300 ગ્રામ વધારે લે છે વેપારી, ઈ મૌખિક કીધું, લેખિતમાં નથી આપ્યું. ઈ આપણે મૌખિક કીધું ભાઈ આ બધું જે કઈ બીજી આ 3 મુદ્દા તો છે. 3 મુદ્દા સિવાય પણ ખેડૂતની બીજી સમસ્યા છે એને તમે ક્યાંક પોઝિટિવ લઈ અને ખેડૂતના હિતમાં કઈક નિર્ણય કરો. પરેશભાઈ, હું તમને એક વાત કહું, ખેડૂતનો દીકરો તરીકે જ વાત કરું છું. આ મુદ્દો રહ્યો ને આખું આપણું આ જે આંદોલન હતું ને એ સંપૂર્ણ પૂરું થઈ ગયું. તમારે જોવું હોય ને તો ગમે રીતે જોઈ લેજો, કોઈ વસ્તુ કાંઈ નહીં થાય. કેમ કે તમે કોમેન્ટ વાંચો છો એ ન્યૂઝ ની અંદર. પણ હજી તો રાત્રે 2 વાગે તો પહોંચ્યો હું. આ પણ તમે ભલે પહોંચ્યા, તમે કોમેન્ટો વાંચો તો ખરા કે આ મુદ્દો આપણે ખેડૂતોને લઈને હર વખત પરેશભાઈ છે ને યોગ્ય વ્યક્તિ આપણે ગોતીને એની પાછળ ખેડૂત જાતો હોય, સમજ્યા? હું તમારી હારે જોડાવાનું કારણ હું છે કે ભાઈ ખેડૂતનું હિત છે. હું હજી તમને કહું છું કે મારે 3 લાખ નો આવે ને તો કાંઈ નહીં, પણ આપણે બીજા ખેડૂતને ક્યાંક મળે, કોઈક લાભ મળે ને એના તરફેણમાં એની હારે વાત કરવાની હતી જીતુભાઈ સાથે. આજે જીતુભાઈએ જે સોશિયલ મીડિયાની અંદર કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું આ યોગ્ય હતું ન્યૂઝ ની અંદર? શું યોગ્ય? જે આ કાઢી નાખ્યું બીજું બધું જે વાતો તમે કરેલી હતી કાઢી નાખી, યોગ્ય કહેવાય? એટલે કોણે કાઢી નાખી? હવે અત્યારે સોશિયલ મીડિયામાં ન્યૂઝ ની અંદર જે વાત આવે છે ને એ આપણે જે પાક ધિરાણમાં જે ઇન્ટરેસ્ટ આપણે જે 7% રહ્યું ને, 3% રાજ્યનું ને 4% કેન્દ્રનું, બસ આ વાતને લઈને મુદ્દો હાલે છે અત્યારે. આપણી માંગો જે હતી ને એ તો હાવ પૂરી જ થઈ ગઈ એમ, એ વાત જ ક્યાંય નથી આવતી. હવે તમે સાંભળો, તમે છે ને પેલું તમારે લિંક જોતી તમને મોકલું, ન્યૂઝ રૂમ ની અંદર જે મેં ઇન્ટરવ્યુ આપ્યું એમાં 3 માંગ હું ફરીથી બોલ્યો છું કે આ 3 માંગને લઈને અમે લેખિત આપ્યું છે. આના વિશે તમારે તમે એવું લાગે તો ઇન્ટરવ્યુ આપી દો કે ભાઈ આ જે કેસ રહ્યો ને ગમે રીતે દબાવવાની કોશિશ થાય છે. આપણે તો બપોરે મળવા ગયા હતા ને આખો કેસ ડાયવર્ટ થઈ ગયો ને એવું લાગે છે ખેડૂતોનો આમાં મનોબળ તૂટી જાય, સમજ્યા? ખેડૂતોની માંગ ભલે પૂરી ન થાય તો કઈ નહીં, આપણે હાથા મજબૂત જોઈએ છીએ. માંગ આવે નો પાક આપણે કુદરત આપવાની છે ને એટલી જ આપવાની છે. એનું સ્ટેટમેન્ટ આગળ આપી દઉં, મીડિયામાં આપી દઉં અને આપણા સાંજે યુટ્યુબમાં આવી જશે. અને બીજું કે અમે જે જો ન્યૂઝ રૂમમાં તમે જો ને 3 મુદ્દા એમાં હું બોલ્યો છું, રૂબરૂ ગયો ની એની ઓફિસે અને એને કીધું ભાઈ મારા જે દીધું છે કૃષિ મંત્રીને એ રૂબરૂ મારું સ્ટેટમેન્ટ લ્યો.
એને દીધું, પછી નિર્ભય ન્યૂઝમાં આપ્યું કે અમારા 3 મુદ્દા છે, એ આજે લેખિતમાં આપ્યું. એનો મતલબ એવો નથી કે અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું. હવે અમે આશા રાખીએ કે સરકાર છે, પરેશભાઈ, સાંભળો તમે, હા. હવે આશા રાખીએ કે જો 3 મુદ્દા છે એ સરકાર અમારા પૂર્ણ કરે. ન કરે તો આવનારા સમયમાં અમારી જે સમય મર્યાદા છે એ પૂર્ણ થશે, એટલે કમિટી પાછીથી મીટિંગ કરીને તારીખ નક્કી કરીને લડશે એની સામે. પરેશભાઈ, તમે વસ્તુ નથી સમજતા. ખેડૂતો જયારે એક વસ્તુ આખી એવી ન્યૂઝમાં બહાર પડે ને, આખા ખેડૂત ડાયવર્ટ થઈ જાય. પરેશભાઈ, મારું કહેવાનો મતલબ એમ છે, તમને યોગ્ય માનીને આંદોલનમાં હોય ને તો યોગ્ય વ્યક્તિ જોઈએ અને બધાને પૂરતો બોલવાનો અધિકાર જોઈએ. તમે ગયા હોય ને બધાને પૂરતો અધિકાર મળવો જોઈએ એમ. તો તમે પણ પૂછો ને, આપણે કોને અહીંયા રોક્યું બોલવામાંથી? મને ઘણી જગ્યાએ વાત આવી, ભાવેશભાઈ ને કઈક કેવું હતું પણ એને કીધું નહીં હોય. પણ ક્યાં અત્યારે ભાવેશભાઈ? દુઃખ શું લાગે છે ખબર છે? નહીં, ભાવેશભાઈ ક્યાં? બે ભાવેશભાઈ છે, બે ભાવેશભાઈ દુઃખ લાગેલું છે. હવે પણ આપણે અહીંયા બરોબર છે. પ્રવીણભાઈ તમે પૂછો. પ્રવીણભાઈ ને હું ઓળખતો જ નથી, અને પ્રવીણભાઈ જે વસ્તુ કરી હોય ને, જો આ વસ્તુ હોય ને તો આ કેસ આઈને પૂર્ણ જ થઈ ગયો, બીજું કઈ નહીં. કહેવાનું વસ્તુ કેવી છે, ખેડૂતને લઈને જયારે આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ ને, આમાં નિષ્ફળ જઈને આપણે આમાં મરવાની તાકાત રાખવી જોઈએ. આવા તમારા શબ્દો હતા ને મારા હતા. જો નિષ્ફળ સવાલ જ નથી. અમે આની અંદર સ્પષ્ટ અમે નિવેદન છે અમારું કે આ આંદોલન છે એની અંદર અમે રજૂઆત સુધી પહોંચ્યા. કૃષિ મંત્રી સાંભળવા તૈયાર થયા એટલે રજૂઆત કરી દીધી છે. હવે એ રજૂઆતથી આપણું કામ ન થાય તો આંદોલન થોડુંક પૂરું થાય. જ્યાં સુધી 3 માંગ પૂરી મારી ન વાત થાય. સાંભળો, ખેડૂતોનું મનોબળ તૂટે ને ત્યાં આંદોલન પૂરું થઈ જાય. પરેશભાઈ, તમે કોશિશ કરો એકવાર ભેગું કરવાનું. જે આપણે જુનાગઢ તમે અલ્ટિમેટમ આપણે આપવા માટે ગયા હતા, એટલું માણસો હતું ને, હવે તમે બીજી વાર અલ્ટિમેટમ એવડું કરો, જો માણસો ભેગું થાય તો મને કહેજો. આખો કેસ સાહેબ, તમે આ ન્યૂઝ ના મારફતે જે વસ્તુ આવે છે ને એમાં કોમેડું તમે એકવાર વાંચી લો. નિર્ભય ન્યૂઝમાં, એ તો હું હમણાં જોઈ લઈશ. નિર્ભય ન્યૂઝમાં કોમેડું વાંચી લો. પૈસા ખિસ્સામાં વહી ગયા, આ સુધી વાત વહી ગઈ. આ કઈ રીતે ગઈ આપણે બધાને જોવું પડે, એમ કહેવાનું મતલબ છે. હા, એ તપાસ કરાવવાની, 100% કરાવવાની એની. કેમ કે આજે આવો તમારા કે આપણે ખેડૂત, તમારા જ સોશિયલ મીડિયામાં જે પણ વ્યક્તિઓ તમે જયારે વિડીયો મૂકતા ને ત્યારે આવી કોમેન્ટો ક્યારેય નથી આવેલી. આજે કયા કોણે પૈસા લીધા આપણે? કોઈ નહીં. તો આજે વિચાર કરો, એક બદનામીનો દાગ લાગ્યો ખેડૂતને હારે લઈને આપણે લગાડ્યો એમ. આ કહેવાનો મતલબ એ છે, મેં કાલે કોમેન્ટો વાંચી ને, મારે તમારે વાત કરવી, તમે કામમાં હતા, મેં કોમેન્ટો તરત જ વાંચી લીધી હતી બધી, કે કંઈક ને કંઈક આપને ઓલું આપવામાં આવ્યું, શું કહેવાય એને, પેકેટ આપવામાં આવ્યું, એવી કોમેન્ટો મળી આવવા. આપણે સરકાર સામે આપણે ખેડૂતને લઈને કઈ ને કઈ રીતે દબાણા, ત્યાં એવી કોમેન્ટો આવવામાં આવી, આપણે ક્યાંક પેકેટ ખીચામાં નાખી દીધા, એવી વાત આવી. આ બધી આ યોગ્ય ન કહેવાય ખેડૂતને લઈને. યોગ્ય આપણા તરફથી તો કઈ એવું છે નહીં, પણ લોકોની માન્યતા શું હોય પરેશભાઈ? હવે આ વસ્તુ એક આખી નિર્ભય વાળાએ એટલું આપ્યું છે કટિંગ કરીને કે તમે અહીંયા જે વાત કરો છો ને, તમે જો એમાં તમે જો એન્કર XYZ જે આપ્યું હોય પણ તમે સાંભળો, એની અંદર વિડીયો તમને મોકલો. મેં સાંભળ્યો. આપણે 3 લાખ નિર્ભય વાળાએ જે મૂક્યો ને, સાંભળો તમે, સાંભળો પરેશભાઈ, હું તમને કહું, નિર્ભય વાળાએ જે મૂક્યો ને એ મેં સાંભળો ને, એટલે જ મેં તમને ફોન કર્યો ને. એમાં કોમેન્ટો તમે વાંચી લો, મને નથી કહેવાનો. એ તો બરાબર, પણ દેવા માફીનું એમાં બોલીએ જ છે, તમે સાંભળો. દેવા માફી છે, જ્યાં તમારે આ જે આપણે ઘાટીની વાત છે મગફળીની, એ ઘાટીની વાત આવી, તો ઘાટી જો વેપારીને ઘાટી જાતી હોય ને વધારે મગફળી ભરતા હોય તો આ ખેડૂતોને ઘાટી જાય એનું હું? ઈ કોને કહેવા જવું? આપણે તો ખેડૂતનો મુદ્દો લઈને ગયા હતા, સરકારને ને વેપારીનો મુદ્દો ક્યાં હતો આપણે? પણ આપણે એને કીધું કે ભાઈ જે આ ડેમેજ નથી સ્વીકારતા તો એ ડેમેજ કદાચ થોડું ઘણું 4% સુધી હોય તો લઈ લ્યો. તમે 2% ઉપર હોય રિજેક્ટ કરો છો, એની જગ્યાએ તમે કદાચ 3%. એવું કહીએ કો, અમારા કુકાઓ ગામની અંદર હજી ન્યૂઝમાં 4-5 દિવસ પહેલા આવેલું છે, કુકાઓમાં જે મગફળી રિજેક્ટ કરેલી હોય ને એ ગોંડલ ની અંદર લેવાઈ જાય, અને અહીંયા ઘાટી થોડી વધારે કરી લેવાય જ જવી જોઈએ. તો હું એ કહું ને, હા, તો કુકાઓની અંદર શું કરવાનું લે છે? ખેડૂતોને અહીંથી મગફળી ભરીને પાછી ગોંડલ જવાની અને ત્યાં મગફળી ખરીદી લે, તો વિચાર કરો કે ત્યાં 200 ગ્રામ 300 ગ્રામ મગફળી વધારે લે, અને ભાડાનો જે ખર્ચો લાગ્યો એટલે ત્યાં 500 ગ્રામ થી કિલો મગફળી એમને વહી ગઈ મને. કેમ કે ઘાટી ધોરડે ને ગોંડલ ને કુકાઓ નું અંતર થાય 50 કિલોમીટર નું, 40-45 કિલોમીટર થાય, તો એટલું ભાડું ચડે. અંતર છેટું હોય એટલે વધારે લેવાની એવું હોય? વધારે લેવાની વાત નથી કરતો હું તમને, તો કે ન્યા કુકાઓ જે મગફળી રિજેક્ટ કરી ગોંડલ ની અંદર પાછી લઈ લેવામાં આવે, તો ખેડૂત નો તો એક તો ઘાટી વધારે ભરવાની,
ત્યાં કણ વધારે ભરે છે ગોંડલ ની અંદર. એ સોશિયલ મીડિયામાં આવેલું છે. અને પ્લસ જે ભાડાનો ખર્ચો લાગે કુકાઓ લાવવામાં આવ્યું ત્યાંથી પાછી ભરીને ગોંડલ લઈ જવામાં આવી, આ ઘાટી જ કહેવાય ને. હા બિલકુલ. તો આ વસ્તુ આ બધી આ એને ઘાટી કિલો જ ગઈ, 200 ગ્રામ નહીં. તમે 100 ગ્રામ કિલો ની ઘાટી ગઈ ને ખેડૂત ને ઈ જ ગણવાની રહે. તો આવો પ્રશ્ન ક્યાં કરવાનો હતો, એની જગ્યાએ વેપારીઓને ઘાટી જાય છે એવો પ્રશ્ન ક્યાં કરવાનો રહ્યો. અને પેલા તો તમે નિર્ભય ન્યૂઝ ની અંદર તમે કોમેન્ટો વાંચી લ્યો એટલે તમને વધારે આઈડિયો આવશે કે આપણું આ જે આંદોલન રહ્યું ને એ હાવ પૂર્ણ થઈ ગયું. લોકોના મગજ ની અંદર હવે આખું અલગ બેસી જાય. તમે વિચારી લેજો, તમારે હવે 100 માણસો ભેગા કરવા પડશે, નહીં થાય. હવે સાંભળો, અમે પરમ દિવસે મિટિંગ રાખી છે, આ બધા આગેવાનને બોલાવ્યા છે. અને યોગ્ય તાકાતવાર મૂકો ભાઈ, જ્યાં જેને જેલમાં જવું પડશે ને જવું, ખેડૂત માટે જવું છે. આપણે મારા તમારા પ્રશ્નો આટું નથી જવું. હું તમને તૈયારી મારી તૈયારી છે. મારે પાક ધિરાણ 3 લાખ નહીં પણ જે છે ને હસોડું માપ નો થાય ને હજી 2 લાખ વધારે દે ને તો હું ભરવા તૈયાર છું. પણ બીજા જે નાના ખેડૂતો છે એને જે નુકસાન જાય છે ને એની વાત છે. આપણે સાંભળો, તમે આગેવાનો જેટલા છે ને એટલા એકેયને લાભ નથી જોતો. હું તમને આગેવાન બધા કહે છે કે આગેવાન બધા છે ને એને કોઈને પોતાના લાભ માટે આ નથી દોડતા, હજી અમે આ ફોર્મ ભરેલું છે આપણે જે 22,000 હેક્ટરે આપવાના છે ને સહાય પેકેજ, ઈ મેં ફોર્મ ભરેલું છે. મારી વાડીએ જે મજૂર મારે જે એમપી માંથી જે ભાગ્યો મારો છે ને મારી સહાય આવે ને સોશિયલ મીડિયાના માધ્યમથી બધી સહાય એને આપી દેવાની છે, મારે જોતી જ નથી. બરાબર કે નબળા માણસને કામ લાગે. હવે ઈ મારે ભાગ્યું રાખેલું છે. હું મારો સ્વાર્થ જોવા જાઉં કે મારી વાડીએ કોણ મહેનત કરે છે એ જોવા જાઉં. આપણે ખેડૂતોને આ બતાવવાનું છે. આમ આખી મુદ્દો આવો છે. ઈ મુદ્દો જો આપણે એનો વિડીયો બનાવી મૂકેલો છે 2 દિવસ પહેલા કે ખેડૂત આપણે વાડીએ જે મજૂર કામ કરે છે આપણે ભલે નથી જોતી. ફોર્મ અમારા ગામના સરપંચ છે, મને એવું કીધેલું હતું તારે ક્યાં સહાયની જરૂર છે, તું તો આનો આગેવાન છો એમ. એટલે મારે ઈ એને કહેવાનું છે કે ભાઈ મેં ફોર્મ ભર્યું ને શેના માટે ભર્યું ને, હું આગેવાન જ છું, મારે પૈસા જોતા જ નથી. પણ મારી જમીન ની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને આ પૈસા એને આપવાના છે. અને એના હસ્તક જ અપાવવા છે સીધા જ કે હાલે ભાઈ તું પૈસા આવ્યા ધિરાણ માંથી ઉપાડીને મારા ભાગ્યને દઈ દે. એને કે ભાઈ તે જે મહેનત કરી અને તારે જે પાક નિષ્ફળ ગયો છે ને આ એની સહાય જે સરકાર આપી ની તને આપવામાં આવે ડાયરેક્ટ. આ વસ્તુ છે. કામ કરો, એકાદ મીટિંગમાં તમે આવો અને બધા મળીને નક્કી કરો એ પ્રમાણે. આ ઓલું રહી ગયું છે અહીંયા, આ લેતા જાઓ. તો મીટિંગમાં તમે આવો અને બધા મળીને નક્કી કરો કેમ કરવું. નક્કી એટલે આમાં પાછળ આપણે ઝૂકવાનું જ ન હોય. જો અત્યારે છે ને પરેશભાઈ હું તમને હાવ ક્લિયર કહી દઉં, મારી વાત સાંભળો. હું તમને શું કહું છું કે જે પણ વસ્તુ આપણે બની ને પરેશભાઈ કાલે જે બની ને એ એક આપણા ઉપર દાગ લાગ્યો. આપણા ઉપર તો દાગ આપણે સહન કરીશું પણ આપણા કારણે ખેડૂતો ઉપર દાગ લાગ્યો ભાઈ. સમજ્યા તમે? આ રે ને આ બધા આખી અલગ ન્યૂઝ આવી ગઈ છે. એમની તો ત્યાં જઈને આપણે શું કરવું જોઈએ એ સમજ કયો. આપણે ખેડૂતના મુદ્દા તમારે સ્વીકારવાના છે અને આનો પ્રશ્નનો જવાબ ક્યારે આપવાના છો આ માર્ગે જવાનું હતું. નકર પછી ગામડે ગામડે ખેડૂતોની મિટિંગ ચાલુ કરી દો. આપણે ભલે હજી 100 મહિના મોડું જવું પડે. ગામડે ગામડે ખેડૂતોને એકત્ર કરવાનું હારે બધાને જવું છે ને બધાની માંગો એમ. આપણે બોલી એવું નહીં. આપણે જો આ નિસ્વાર્થ ભાવે જ છે ને, આમાં કોઈને કઈ લઈ તો નથી લેવું ને. બિલકુલ નહીં. તો પછી એકવાર ગામડે ગામડે એક સંગઠનની મિટિંગ કરો નક્કી. તમે જયારે શનિવારે જે બેઠક કરવાના થવો ને એમાં નક્કી કરો ભાઈ ગામડે ગામડે મિટિંગ યોજો. આપણે બધા જાવું ત્યાં આગળ. બરોબર છે કે ભાઈ ખેડૂતોને જે સહાય મળી છે આ યોગ્ય હોય તો અમે આંદોલન આગળ વધારી, નકર અહીં પૂરું કરી દઈએ. બસ આનો એક યોગ્ય નિર્ણય આવે. મિટિંગમાં નિર્ણય થાય ને કાંઈ વાંધો નહીં. યોગ્ય હશે તો આવી જાય. હાલો ને, બીજું શું હોય. આ વસ્તુ કરવાની છે એમ. પધારો, જો તમે આવતા હોય તો આવો અને જો તમારે વિડીયો કોલ થી જોડાવવું હોય તો વ્યવસ્થા કરી દે. હું ના વિડીયો એ જોવું. લગભગ તો મારે મેરેજ માં આવવાનું છે જુનાગઢ. આવો જ રૂબરૂ. તારીખ કઈ છે? શનિવારે પરમ દિવસે એટલે 6 તારીખ થાય ને? 6 તારીખ. કાંઈ નહીં, લગભગ તો હું બનશે તો નીકળે. હાલો ને, વેલકમ. તો તમે પધારો. હા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.